કલા અને સંસ્કૃતિની નગરી વડોદરાને એક નવલું નજરાણું મળ્યું છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી જ્યુબિલીબાગ ખાતે 34 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મ્યુઝિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલીબાગ ખાતે પશ્ચિમી વાદ્યોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના નગરજનો માટે શરૂ કરવામાં આવેલા મ્યુઝિકલ ગાર્ડનમાં કે જે ડ્રમ, ઝાયલો, રેમ્બો સાંબા, હાર્મોની બિલ્સ સહિતના સંગીતના સાધનો બેસાડવામાં આવ્યા હતા, જેને વગાડવા માટેની તાલીમ પણ વાદ્યકારો દ્વારા આપવામાં આવશે. તેમજ નાના મોટા સૌએ તેને વગાડીને સંગીતનો આનંદ પણ માણી શકશે. તેમજ મેડિટેશન માટે પણ વાદ્યોનો ઉપયોગ કરી શકાશે. કલા અને સંસ્કૃતિની નગરી વડોદરાને એક નવલું નજરાણું મળ્યું છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી જ્યુબિલીબાગ ખાતે 34 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ મ્યુઝિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યુબિલીબાગ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની લગભગ 36 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી વિવિધ 6 જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લોકાર્પણના કાર્યક્રમને રાખવામાં આવ્યો હતો. કલા અને સંસ્કૃતિની નગરીની જેને ઓળખ પ્રાપ્ત છે એવી ખરા અર્થમાં કલા નગરી એવી વડોદરાના નગરજનો પણ કલા રસિક છે. ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના માટે માં સરસ્વતીની આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે 3 કલાક અને સાંજે 3 કલાક એમ 2 વિભાગમાં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આ ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ખરા અર્થમાં વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી માટે આ નવતર પહેલ છે, સંગીતમય નવતર પહેલ છે. અને જ્યારે પણ કોઈ પણ કલા આત્મસાત કરવાની હોય છે ત્યારે આત્માથી એક થવું પડે, ઈશ્વર સાથે આત્માથી સાધસ્માં કેળવાય ને ત્યારે જ કોઈ પણ કલાની આરાધના કરી શકાતી હોય છે. હું વડોદરા શહેરના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મા સરસ્વતીની કલા માટે, મા સરસ્વતીની ભક્તિ અને આરાધના માટેનું આ પ્રયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ સાથે મળી અને અબાલ વૃદ્ધ સૌ કોઈ સંગીતની તાલીમ મેળવી શકે અને સંગીત દ્વારા હિલિંગ પણ મળતું હોય છે. તો ઘણા બધા બીમારીઓમાંથી સાજા થવાની પણ સંગીત દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ શકાય છે. હું સૌને ખૂબ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડજીનું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને, રસિક બને, તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે. ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી જ્યારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કોઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે. આ ઓલ વેધર પ્રૂફ છે, એટલે વરસાદમાં પણ કશું નહીં થાય, ગરમીમાં પણ કશું નહીં થાય. અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે 3 કલાક આ શીખવાડવા માટે આવશે. આ સાધનો અહીં લગાડવા માટે થઈને કોર્પોરેશનના મેયરશ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર છે અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને, બાળકો સાથે આવીને આનો ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ. વડોદરાની મ્યુઝિક કોલેજ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના જમાનાથી પ્રચલિત હતી. ઘણા નામાંકિત મ્યુઝિશિયનો વડોદરાએ આપ્યા છે. તબલા હોય, હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય, અને તમામ કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે. વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબિલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે, ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનમાં મૂકવામાં આવી છે, ત્યારે એમને પોતાની ગ્રાન્ટમાંથી 34 લાખના ખર્ચે લગભગ 6 જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે, જે પ્રજા પોતાની રીતે વગાડી શકશે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક ઇન્સ્ટ્રક્ટર હાજર રહેશે. સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા કરેલી છે. ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ, ઝાયલોફોન, રેનબો સાંબા, હાર્મોની બેલ્સ અને ફ્રી ચાઇમ્સ લગાડેલા છે, જેનું પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ. એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બર્બેલ ડ્રમ્સ રાખવામાં આવ્યા છે. ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે, મગજની શાંતિ મળે
એ આશયથી આખો એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે. ખરેખર ખૂબ આકર્ષક પ્રોજેક્ટ છે. આજે એના લોકાર્પણ પ્રસંગે માનનીય બાળુભાઈ શુક્લાજી, પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને તમામ પદાધિકારીઓ, તમામ કાઉન્સિલરો અને નાગરિકો અને જે વોલેન્ટિયર્સ છે કે જે આજે એનું પરફોર્મન્સ કરવાના છે, તમામ લોકો હાજર રહ્યા છે. તમામ મીડિયાના મિત્રોના દ્વારા આનો પ્રચાર પ્રસાર થાય, જેથી કરી નાગરિકો પોતાની ઉર્જા સકારાત્મક દિશામાં વાળી શકે, તમામ નાના બાળકો પણ આ બાબતમાં ટ્રેન થઈ શકે, એ આશયથી શુભ આશયથી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે.